આપણે જામનગરને આવી ગયા છીએ ચાંદખેડા ગામમાં, જોઈ શકો છો મિત્રો. આપણે ઉભા છીએ સિગ્નલ પર, આગળનું જોવા માટે ચાલુ રહો. સિગ્નલ નંબર 2 સુપત બંગલોસ. આપણે પહોંચી ગયા છે ઝુંડાલ પુલ ને છે. આગળનો વિડીયો જોવા માટે બન્યા રહો. જો ભાઈ, હરીભાના ચાય પાર્લર આવી ગયા છીએ. જુઓ, ઝુંડાલ થી નીકળીને આવી ગઈ નર્મદા કેનાલ. મને એમ થઈ ગયું કે ગાંધીનગર રહેવા દઈને મારું પાટણ બાજુ બંબા પહોંચી ગયો ઘેર, પણ નતું જવાયું. જય માતાજી. જાતા તને મળી ગયો રસ્તામાં સંગ, તો જય માતાજી દર્શન કરી લીધા. આગળ જુઓ તો આપણે ભાઈ રમણ ભમણ કરતા પહોંચી ગયા અડાલજ સર્કલ. નેક્સ્ટ આપણે જે અડાલજ થી પ્લેન બહાર કર્યું તો જોઈને તો પુલ આવી ગયો. પુલ ઉપર તો નકર પ્લેન નહીં, પ્લેન ઉડતા હતા, હેલિકોપ્ટર તો હમાતા જ નતા. તો જોઈ લો આગળ. હેલિકોપ્ટર થી આગળ વધ્યા તો આવી ગયું અહીંયા રેલવેનું બેરિયર. તો મને તો એવું લાગતું તો આપણી ગાડી કે ત્યાં કરશે નહીં, પણ જોઈને તો આપણે તો પ્લેન હતું એટલે ઉડાડી ગાડી નાખ્યું હતું. જોવા ખાલી આમાં સંમદી ઉડી જાય, નીકળી જાય. જોતા જોતા પહોંચી ગયા આપણે ઉવરસદ કોલેજમાં. અહીંયા તો મર્સિડીઝ ને ફોર્ચ્યુનર ને વીઆઈપી ગાડી પડી હતી. નકરી જોઈને તો રંગબેરંગી દેખાણું મન તો તમને તો બહુ બધું દેખાણું છે, પણ મને નતું દેખાણું. તો જય માતાજી. આગળ જતા આપણે જમણી મારવાના આવી તો આપણે હેલિકોપ્ટર ને ડાયરેક્ટ મારી દીધું ને આપણે વળી ગયા ફરાર કરતા બહાર. એમ કરતા કરતા પહોંચી ગયા ગાંધીનગર ઉવરસદ નથી. તો જોઈ મોટા મોટા બિલ્ડિંગ હતા, મને તો સમજાતું નતું. ચી બિલ્ડિંગ થી ચમણા જવાનું જોઈ લીધું. આગળ પછી મેં હીરા હું તો અમે શું જવી રહી છે એમ કરીને આગળ વધી ગયો. એમ કરતા કરતા આવી ગઈ ગાંધીનગર જીઆઈડીસી ની તો પૂછીને બોલો હતો, પણ નકશો ન તમારે બોલો. મને થઈ ગયું કે હું સુધીની ગાડી આવી ગયું રાતો રાત કરતા સેલ્યુ સર્કલ આવી ગયું. ગેજિયા લખેલું ત્યાંથી આપણે મારી દીધી ડાબી બાજુ, કેમ કે આપણે સેલ્યુ સર્કલ જવાનું આગળથી પછી નતું જવાનું. તો આપણે આપણું પ્લેન અહીંયા લેન્ડિંગ કરી દીધું છે અને અંદર ગેટમાં એન્ટ્રી કરી દીધી, પછી નાખી દીધું આપણું પ્લેન અંદર. એમ કરતા કરતા આપણે જે પ્લેન ભરવાનું હતું ત્યાં પહોંચી જાય. પાછા જે પહોંચી જાય એ વળી પાછું ફેર પ્લેનની એન્ટ્રી કરવાની. આમાં તો અડધી જિંદગી એન્ટ્રી કરાવવાની નીકળી જાય એવું લાગે. તો એકચ્યુઅલી આપણે એરપોર્ટ પહોંચી ગયા છીએ. જો તમે બતાવી દઈએ, આવું લખેલું છે અમદાવાદ ઇન્ટરનેશનલ એર કાર્ગો ટર્મિનલ. તો આપણે પહોંચી ગયા છીએ પાર્કિંગમાં. આપણી ગાડી પરચી લઈ લીધી છે. જો પેમેન્ટ આવે પછી આપણે અંદર કરી દેવાનું છે ટોકન લઈને.